જમના જળમાં કેસર ઘોળ્યા. જમનાના જળમાં કેસર ઘોળીને ભગવાનને નવડાવવાનો. ભક્તનો ઉમંગ કેવો? ભગવાનને નવડાવવો. ભગવાનને નવડાવીએ ને ત્યાં સુધી સારું. બાકી તો આપણે આ કાયાને ગમે એટલા લાડ લડાવશું, ટાઈમ થાહે એટલે તો વૃદ્ધ પણ થવાનું, અહીંથી જવાનું પણ ખરું. પેલા આપણે એક ગીત છે ને, આવી રે કાયા તારા બાપની હતી, એના મરતક થયા ભરતરી. હા, એની માં ઉપર બેઠી હતી રાણી, અને નીચે રાજકુમાર ને રાજાભાઈ નો એને નવડાવતા હતા. તે વાહાના મોર ચોળે માળી. એનો અર્થ શું કે ઉપર માં બેઠી હતી અને નીચે નવડાવતા હતા, બાજોટ ઉપર બેહાડી નવડાવતા હતા. એટલે ઉપરથી એની આંખમાં આંસુ આવી ગયા. આવી જ કાયા તારા બાપની હતી. એ પણ વહે એ યાદ આવતા આંખમાંથી આંસુ એના વાહામાં પડે. હવે ઓલું પાણી ઠંડુ હતું ને આંખના આંસુડા ગરમ હતા. એટલે એની ઉપર જોયું, વાહાના મોર ચોળે એની માળી. ઉપર બેઠા બેઠા જે આંસુ પડ્યા એના વાહામાં, ત્યારે આ કડી લ. એટલે આ કાયાનો કોઈ ભરોસો નહીં. અને આ તો હોલિડે ને, રવિવાર હોલિડે. હોલિડે એટલે પવિત્ર દિવસ. અંગ્રેજીમાં એને શું કહેવાય? હોલિડે. એને શું કહે? પવિત્ર દિવસ. બીજા નંબરમાં હોલિડે નો એવો અર્થ થાય રજાનો દિવસ. એટલે રજાનો દિવસ હોય તો નીચે નીચે હાલો હાલો, એ તો ઈકો કરી નાખ્યું. હાલો હાલો હાલો, આવે અવાજ? હાલો બસ. એ પાછળ કામ હાલે ને એટલે ખડબડ ખડબડ થાય. હે હા, એ તો રહેવાનું. ભજન ગાતા હોય ને તો તબલા ની હારે મજીરા વાગતા જ હોય. મજીરા કરતા ઝાંઝ પખાલ નો બહુ અવાજ આવ્યો. મજીરા તો ટીણી ટીણી થાય, પણ ઓલો એટલે આપણે શરૂ કરી દઈએ. વૈષ્ણવ ડિસ્ટર્બ થયો એટલે ભૂલી ગયો. શ્રીમદ ભગવદ્ ગીતા ત્રીજો અધ્યાય 34મો શ્લોક આપણે જોઈએ. હવે 33મા શ્લોકમાં ભગવાને આપણને કહ્યું તું સ્વભાવ તારો શેમાંથી બને છે, અને 34મા શ્લોકમાં ભગવાન કહે છે તારો સ્વભાવ કેવી રીતે સુધરે, તું સુધાર. અને એટલે આપણે ઘણી વખત કહીએ ને, હું સેવક છું, હું જિજ્ઞાસુ છું, હું ભક્ત છું. આ સેવક, જિજ્ઞાસુ અને ભક્ત જે હું મારામાં રહે છે ને, તે જ હુંમાં રાગ દ્વેષ પણ રહે છે. આપણને કોઈ ભક્તિનું અભિમાન નહીં હો. આવું કહેવા વાળો એક અહંકાર છે. એ પણ એનો કહેવાનો ભાવાર્થ તો એ જ છે કે મને આનો અહંકાર નહીં. એ પણ એક જાતનો અહંકાર છે. એટલે હું માં રહે છે. કારણ કે ઘણી વખત સેવક બનવું અઘરું છે.
એમાં પોતાનું સ્વમાન નેવે મૂકવું પડે. જિજ્ઞાસુ બનવું એ બહુ મહત્વનું છે. અત્યારે આપણે જિજ્ઞાસુ મટી ગયા છે. વાંધો ક્યાં છે? આપણને જાણવાની જે તમન્ના હોય ને એને જિજ્ઞાસા છે. જાણવાની જેને તમન્ના હોય ને એને શું કે જિજ્ઞાસુ. હવે ખરેખર આપણે નાના હતા ત્યારે જિજ્ઞાસા બહુ હતી. 5 વર્ષનું છોકરું હોય અને આપણે કઈ કામ કરતા હોઈએ ને તો આપણું ધ્યાન કામમાં હોય ત્યારે વાહે છોકરું ઊભું જોવે. આપણે કહીએ ને અહીં તારું કામ નથી, જા આગો જા. એ ઘડીક વાર જાય ને પછી પાછું આવી. એને જાણવાની જિજ્ઞાસા બહુ હોય. અને આપણે કામ મૂકીને આઘા પાછા જઈએ ને એટલે એ 20 મિનિટ લઈને કામે લાગી જાય. નાનપણમાં જિજ્ઞાસા બહુ હતી પણ હવે આપણામાં જિજ્ઞાસા રહી નહીં. કાં તો એવું માની લીધું કે મેં બધું જાણી લીધું એટલે હવે જાણવાની જરૂર નહીં, અને કાં એવું માની લીધું કે હવે જાણે અને તાણે. હવે એનાથી એક એવું માની લીધું હોય કે હવે જાણીને શું કરવું છે, હવે બહુ ગઈ થોડી રહી. પણ જેટલા મારા પાસે દિવસ છે છેલ્લા શ્વાસ સુધી આપણે જિજ્ઞાસુ રહેવું જોઈએ. આપણે વિદ્યાર્થી જ છીએ, રોજ શીખતું રહેવાનું. જીવનમાં સંસારમાં કંઈક ને કંઈક આપણને શીખવા મળે. કારણ કે જ્ઞાન તો એટલો બધો ભંડાર છે કે આ જિંદગી પણ ઓછી પડે. બહુનામ જન્મનામ અંતે, અનેક જન્મો પછી આપણને મળે. પણ આપણે ઘણી વખત શું છે તાત્કાલિક જોઈએ છીએ. હવે ઇન્સ્ટન્ટ તો આ 2 મિનિટમાં મેગી મળે, બાકી તો કઈ મળતું નથી. સેવક, જિજ્ઞાસુ અને ભક્ત. હવે ભક્તનો પણ મહિમા છે, પણ ભક્ત કેવો કોણ? તો સાદી વ્યાખ્યા છે તત્વજ્ઞાનમાં, જે વિભક્ત નથી ને તે ભક્ત. જે ભગવાનથી જુદો નથી તે ભક્ત. વિભક્ત નથી, વિભક્ત એટલે અલગ નથી ભગવાનથી, તે ભક્ત. હવે આ તો સ્વભાવ થઈ ગયો કે હું ભગવાનને મારાથી અલગ ગણતો નથી. મારામાં તું મને દેખાય, કારણ કે તું મારામાં જ સમાયેલો છે. પણ ભગવાનને જાણવો ને જોવો ને એના કરતા જાણીને માણવો મહત્વનો. કારણ કે ભગવાનની શક્તિને જોઈ શકાય, ભગવાનની શક્તિને પામી શકાય, ભગવાનની શક્તિને કૃપાથી મેળવી શકાય. પણ સામે ભગવાન આવે ને આમ થાય, આપણે ઘણી વખત એમાં ઘણો ફરક. એટલે તો આપણે ગામડામાં કહેવત છે કે ભાઈ રોટલાનું કામ, ટપાકાનું શું કામ? તારી થાળીમાં રોટલો આવે એ જો ને ભાઈ, પણ કેટલા ટપાકા એ રોટલો થયો છે એની ગણતરી તારે શું કરવાની જરૂર છે? ઘણી વખત આપણે શું છે રોટલા સામે ન જોઈએ, ટપાકામાં જોઈએ, અને ત્યારે ગૂંચવાઈ જઈએ. તત્વજ્ઞાનમાં મહત્વનો મુદ્દો છે. એટલે હુંમાં રાગ દ્વેષ પણ રહે. રાગ દ્વેષ ન તો કેવળ જળમાં રહે છે અને ન કેવળ ચેતનમાં રહે છે, પરંતુ જળ અને ચેતનના માનેલા સંબંધમાં રહે છે. જળ અને ચેતન એક છે, એ માનેલા સંબંધમાં રહે. હવે ઘણી વખત આપણને એવું લાગે ને એકલું જળમાંય નથી રહેતું. જળ એટલે કે આમાંથી આત્મા વયા ગયો પછી નથી રહેતું, અને એકલો આત્મામાંય નથી રહેતું. કારણ કે શરીર વિના આત્મા શું કામનો? આપણે એમ કહીએ ને કે જે મરી જાય છે એ 12 દિવસ સુધી આપણા આંગણે નેવે બેઠો હોય કે બેઠી હોય એનો આત્મા. હવે એની પાસે દેહ નથી. આપણે દેહ તો બાળી કૂટ્યો, એટલે ના બોલી શકે, ના માણી શકે, ના કહી શકે, સાંભળી શકે, પણ એને કાન નથી. એટલે એ બધી વાતોને એને ખ્યાલમાં આવે પણ બીજાને કહી શકે નહીં. આપણે નહીં કહેતો મૂંગો બેરો. મૂંગો ક્યારે થાય? જ્યારે બેરો હોય ત્યારે. આપણી પાસે દેહ નથી એટલે 12 દિવસ સુધી આપણે આપણા આંગણાથી જાતા નથી. એટલે આપણે વિધિ કર્યા પછી પિંડ કાપીએ છીએ, દશાશ્રાદ્ધ. સનાતનમાં આ મહત્વનો મુદ્દો છે. અને ત્યારે એને આ કુટુંબમાંથી જવાની છૂટ મળે. પછી જેવા પાપ અને જેવા પુણ્ય એ પ્રમાણે
એની ગતિ ઉપર જવામાં થાય એટલે આપણે એને શું કહીએ ગતિ. હવે ઉપર જવામાં ગતિ થાય ભાઈ, અમુક જલ્દી પહોંચી જાય, અમુક ભટકી જાય, એટલે આપણે કહીએ એની સતગતિ ના થાય. સતગતિ ના થાય તો કેવી રીતે ભટકી જાય? ભાઈ પાપ વધારે હોય તો વજન વધી ગયું ને, આત્મા ઉપર વજન વધી ગયું. હવે આપણે ખેતરમાં કપા વાવ્યો હોય અને આખું કાલું પીડ્યું હોય હેઠું, પવન આવે તો કાલું ઉડીને જ જતું, કારણ કે એમાં છે એટલે એનું વજન છે. પછી આપણે ખાલી રૂ પડ્યું હોય તો દળતું દળતું આગળ જાય, પણ એમાંથી કપાસિયા કાઢી લેતા હોય તો તરત ઉડી જાય. બસ આ જ રીતે આત્માનું છે કે પાપ વધારે હોય તો કાલું છે,